નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું કિન્નરી. દર્શક મિત્રો, શરીરના સંચાલનમાં મહત્વપૂર્ણ સાબિત થતી કરોડરજ્જુને લગતી સમસ્યાઓ જ્યારે ઉદ્ભવે ત્યારે તેનું યોગ્ય સમયે નિદાન થાય અને સારવાર થાય તે જરૂરી બની જાય છે. તો કરોડરજ્જુ એટલે કે સ્પાઇનને લગતી અલગ અલગ સમસ્યાઓ અને તેની સારવાર ઉપરાંત સ્પાઇન સર્જરી વિશે જાણકારી આપવા માટે આજે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા છે ઝાયડસ હોસ્પિટલ્સ અમદાવાદના નિષ્ણાત સ્પાઇન સર્જન ડોક્ટર હિતેશ મોદી, જેઓ પશ્ચિમ ભારતમાં પીએચડીની પદવી ધરાવતા એકમાત્ર સર્જન છે અને સ્પાઇન સર્જરી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. ડોક્ટર હિતેશ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. નમસ્કાર દર્શક મિત્રો. ડોક્ટર હિતેશ, અહીંયા સૌથી પહેલો સવાલ આપને એ પૂછવા માંગીશ કે કમરના હોય કે પછી મણકાના દુખાવાના જે સામાન્ય કારણો હોય છે તે શું હોય છે? કમર અથવા મણકાના દુખાવાના સામાન્ય કારણો ઘણા બધા હોય છે, જેમાં સૌથી સામાન્ય અને સૌથી ધ મોસ્ટ કોમન કારણ જે કહેવાય છે એ સ્નાયુનો દુખાવો હોય છે, જે લગભગ 70થી 80% વ્યક્તિઓમાં જોવા મળે છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિની ઉંમર લગભગ 50 વર્ષ સુધી થાય ત્યાં સુધી 90% વ્યક્તિઓને જિંદગીમાં એક વખત અતિ સિવિયર અથવા સિવિયર પ્રકારનો કમરનો દુખાવો થતો જ હોય છે, અને એ સામાન્ય રીતે સ્નાયુના દુખાવાને લીધે થતો હોય છે. એટલે આપણે જેમ જોયું એમ સૌથી સામાન્ય કારણ એ સ્નાયુનો દુખાવો છે, પરંતુ આ સિવાયના ઘણા બધા બીજા કારણો છે કે જેને આપણે પેથોલોજીકલ કારણો કહી શકાય. એમાં મોસ્ટ કોમન રીઝન જે છે એ બે મણકાના વચ્ચે જે ગાદી રહેલી છે એ ગાદી ખસી જવાની, એટલે કે જેને સ્લીપ ડિસ્ક કહેવાય છે તે છે. એના સિવાય જેમ ઉંમર વધારે થતી જાય એમ બે મણકા વચ્ચેની નસની જગ્યા સંકોચાવી, એટલે જેને સ્પાઇનલ સ્ટીનોસિસ અથવા લંબર સ્ટીનોસિસ કહેવાય છે. એનાથી ઉદ્ભવતો દુખાવો જેને આપણે રાંઝણ કે સાયટિકા કહીએ છીએ એ પ્રકારનો દુખાવો છે. આના સિવાયના દુખાવામાં બે મણકા એકબીજા ઉપર ખસતા હોય અથવા સ્લીપ થતા હોય, જેને કોમન લેંગ્વેજમાં સ્પોન્ડિલોલિસ્થેસિસ કહેવાય છે, તે હોય છે. આ ઉપરાંત આપણા દેશમાં ઇન્ફેક્શન ખૂબ જ કોમન છે, જેમાં ટ્યુબરક્લોસિસ અથવા બીજા પ્રકારના ઇન્ફેક્શન કે કોઈ પ્રકારે ફ્રેક્ચર થવાથી, મોટી ઉંમરની વ્યક્તિઓમાં ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર થવાથી, આ બધા ખૂબ જ સામાન્ય કારણો રહેલા છે. અને અમુક રેર કારણો જોવા જઈએ તો ક્યારેક કોઈક વખત સ્પાઇનમાં ટ્યુમર અથવા કેન્સર જેવો સ્પ્રેડ હોય તો પણ કમરનો દુખાવો થઈ શકતો હોય છે. બિલકુલ સર, જે પ્રમાણે આપે અલગ અલગ કારણો જણાવ્યા છે, પરંતુ કમરના દુખાવા માટે થઈને કાળજી શું રાખવી અથવા તો શું તેને થતો અટકાવી શકાય છે? આ બહુ જ સારો સવાલ છે. એકચ્યુઅલી જેમ હમણાં આપણે જોયું કે 70થી 80% કમરનો દુખાવો એ સ્નાયુને લગતો હોય છે. તો જ્યારે 70થી 80% દુખાવો સ્નાયુને લગતો હોય તો આપણે એને ચોક્કસ રોકી જ શકીએ છીએ. જેના માટે દરેક વ્યક્તિએ નોર્મલી એના શરીરની કાળજી રાખવી જોઈએ. જેમ સવારે એટલીસ્ટ 30થી 40 મિનિટ ચાલવું અથવા સાંજે ચાલવું, જેનાથી કમરના મણકાના સ્નાયુને એક્સરસાઇઝ મળવી, અથવા લાઇટ સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી. આ બધા પ્રકારની એક્સરસાઇઝથી નોર્મલી આવી રીતે જે સામાન્ય સ્નાયુના દુખાવા જે ઉદ્ભવતા હોય છે એ આપણે રોકી શકીએ છીએ. આ ઉપરાંત કોઈ વ્યક્તિ જોગિંગ કરતી હોય, સાયકલિંગ કરતી હોય, સ્વિમિંગ કરતી હોય, આ પ્રકારની લાઇટ એક્સરસાઇઝીસ જે છે એ પણ કમરના દુખાવાની કાળજી રાખવા માટે ખૂબ જ હેલ્પ કરતી હોય છે. તથા કોઈ વ્યક્તિ સ્પેસિફિકલી કોઈ ફિઝિયોથેરાપી કોઈ સેશન લેતું હોય તો રેગ્યુલર ફિઝિયોથેરાપી કરાવવાથી પણ આપણને કમરના દુખાવાના પ્રશ્નો અથવા કમરના દુખાવાના કારણોમાં ફાયદો મળી શકતો હોય છે. જે વ્યક્તિને કોઈ પેથોલોજીકલ રીઝનથી હોય, જેમ કે સ્લીપ ડિસ્ક અથવા સ્પોન્ડિલોલિસ્થેસિસ કે એવા કાંઈ રીઝનથી હોય, તો એવા વ્યક્તિને જમીન પર બેસવું, આગળ વાંકા વળી અને 5-7 કિલોથી વધારે વજન ઊંચકવું કે બોડી ટ્વિસ્ટ કરવું, એ બોડી ટ્વિસ્ટ કરવાની એક્ટિવિટી અવોઇડ કરીએ તો રૂટીન આ બધા કારણના લીધે જે દુખાવા થતા હોય એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ. આ ઉપરાંત બીજી અમુક નાની નાની કાળજી છે, જેમ કે નોર્મલ 10 કિલોથી વધારે વજન ઊંચકવું તો દૂરથી ઊંચકીને એને શરીરથી દૂર નહીં લેવું, અથવા આપણું કોઈ કામ હોય, કોમ્પ્યુટર પર હોય કે કંઈ પણ હોય, તો આંખની હાઇટથી ઉપર કામ નહીં કરવું.
અધરવાઇઝ જો એ કામ ઉપર કરવાની જરૂર પડે તો નીચે સ્ટૂલ મૂકી અને થોડા ઉપર થઈ અને હાઇટ આપણા આંખના લેવલ પર લઈ જઈએ, એવી હાઇટ પરથી કામ કરીએ તો લાંબા ગાળે જે સ્નાયુના દુખાવા જે થતા હોય છે એને આપણે ચોક્કસ અટકાવી શકીએ. બિલકુલ. અત્યારે ડૉક્ટર હિતેશ, સ્લીપ ડિસ્ક વિશે વારંવાર સાંભળવા મળતું હોય છે, વધારે સાંભળવા મળતું હોય છે. સ્લીપ ડિસ્ક એટલે શું અને તેના ચિહ્નો શું છે અને તેની સારવાર કઈ રીતે થાય છે? જેમ કમરનો સામાન્ય દુખાવો સ્નાયુના કારણે છે, તો એવી રીતે કોઈ પણ પ્રકારનો પેથોલોજીકલ એટલે કોઈક રીઝનવાળો કમરનો દુખાવો જે હોય એનું મોસ્ટ કોમન કારણ છે એ સ્લીપ ડિસ્ક છે. સ્લીપ ડિસ્ક એટલે આપણા શરીરના 33 મણકાઓ છે, એ દરેક 2 મણકાઓની વચ્ચે એક નાની ગાદી રહેલી હોય છે અને એ ગાદી શરીરને આગળ વાંકા વળવામાં, પાછળ વાંકા વળવામાં, સાઈડ ટર્ન કરવામાં અને નોર્મલ આપણી ડે ટુ ડે એક્ટિવિટી જેમ ડ્રાઇવિંગ કે દોડવામાં એ બધી પ્રકારની એક્ટિવિટીમાં એક કુશનિંગ ઇફેક્ટ આપે છે. એટલે કુશનિંગ એટલે એક કુશન એટલે એક ગાદી. એટલે એ જો ફાટી જાય અને એ ગાદી ખસીને બહાર આવે ત્યારે એ જે ગાદી છે એ નસના સંપર્કમાં આવે અને નસના સંપર્કમાં આવે ત્યારે નસ ઉપર 2 પ્રકારના અસર છોડતી હોય છે. એક તો નસ ઉપર સોજો લાવે અને બીજી અસરમાં નસ ઉપર દબાણ લાવે. અને આ બંને કારણોના લીધે જે નસનો દુખાવો થાય છે, જેને આપણે સામાન્ય ભાષામાં શાયટિકા અથવા રાંઝણનો દુખાવો કહીએ છીએ, એ પ્રકારે આ સ્લીપ ડિસ્કના લીધે દુખાવો થતો હોય છે. એમાં ટિપિકલી દર્દીની શરૂઆત આમાં ધીમે ધીમે કરીને કમરના દુખાવાથી થાય છે અને એ દુખાવો આગળ જતાં વધી અને કોઈ એક પગ અથવા બંને પગમાં રેડિયેટ થાય છે, તો જેને આપણે શાયટિકાનો દુખાવો કહીએ. દર્દી જ્યારે લાંબો ટાઈમ ઊભો રહે, આગળ વાંકો વળે, ખાંસી અથવા છીંક ખાય ત્યારે એ દુખાવો શાર્પ પિન લાઇક સેન્સેશન એટલે એક છરી ફરતી હોય એવી રીતે એક સેન્સેશન પગમાં કરંટ જતો હોય એવી રીતે સેન્સેશન જતું હોય છે. અને આની સાથે દર્દીને ઘણી ખરી વખતે પગમાં ઝણઝણાટી અથવા નમનેસ અથવા બહેરાશ એના પણ સેન્સેશન્સ ઉદ્ભવતા હોય છે. તો બેઝિકલી આ મોટી રીતે આપણે કહીએ કે સ્લીપ ડિસ્કનો દુખાવો આવી રીતે થતો હોય છે. હવે જો સ્લીપ ડિસ્ક કોઈને થઈ હોય અને દુખાવો સામાન્ય રીતે સ્લીપ ડિસ્કનો દુખાવો અમુક પ્રકારની મેડિસિન્સ અથવા ફિઝિયોથેરાપીથી મટી જતો હોય છે. એ લગભગ 5-7 દિવસ અને મેક્સિમમ 3 વીક 3 અઠવાડિયા સુધીની દવાઓમાં ઘણો ખરો દુખાવો 70-80% દુખાવો ઓછો થઈ જતો હોય છે. જે વ્યક્તિને આ દુખાવો 3 અઠવાડિયા કરતાં વધારે ચાલે અથવા દુખાવામાં વધારો થાય અથવા ઝાડા પેશાબમાં તકલીફ ઊભી થાય અથવા તો શરીરમાં જે પગની બહેરાશ છે એ વધી જાય, દર્દીને ચાલવામાં તકલીફ પડે, તો ચોક્કસ આમાં ઇન્વેસ્ટિગેશન્સ કરાવવા પડે. એનું નિદાન બેઝિકલી MRIના ટેસ્ટ અને એક્સરેના ટેસ્ટથી કરવામાં આવે છે. અને MRIનો ટેસ્ટ એ ખૂબ જ અસરકારક છે કે જે એક્ઝેક્ટલી ગાદી ક્યાં ખસી છે, કેવી રીતે ખસી છે, એ બધું જ આપણને પિક્ચર વાઇઝ આખું બતાવી શકે છે. જેથી આનો ફાયદો એવો થાય કે MRI પિક્ચર જોયા પછી અને દર્દીની સિમ્ટમ્સ એટલે ચિહ્નો જોયા પછી એ બંનેનું કોરિલેશન થાય તો એની આપણને સારવાર માટેની એક્ઝેક્ટ ગાઈડલાઈન મળી શકે છે. બિલકુલ સર, અહીંયા આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, મિનિમલ ઇન્વેસિવ સર્જરી અથવા તો કહીએ કે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી એ શું છે અને તેના ફાયદા શું છે? આ અગેન અત્યારે ખૂબ જ ચર્ચામાં આવેલો વિષય છે. જ્યારે દર્દીને સ્લીપ ડિસ્ક અથવા રાંઝણ અથવા શાયટિકાનો દુખાવો થાય ત્યારે જો દર્દીને સારવાર એટલે ફિઝિયોથેરાપી અથવા દવાઓથી અથવા કોઈ પ્રકારના ઇન્જેક્શનથી દુખાવો ન મટતો હોય ત્યારે એ દર્દીની સર્જરી ખૂબ જ આવશ્યક થાય છે. અને સર્જરીનો મેઇન રોલ છે કે દર્દીના દુખાવામાં તાત્કાલિક ફાયદો થાય, પ્લસ ઓપરેશન થયા પછી દર્દી જેમ બને એમ જલ્દીથી ઊભો થઈ શકે, હરીફરી શકે અને પોતાના કામ પર પાછો લાગી શકે. આ સર્જરીનો ફાયદો છે. એટલે સ્લીપ ડિસ્કની સારવાર જો દર્દીને ટ્રીટમેન્ટ અથવા કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી ના મટે તો સર્જરી છે. હવે સર્જરીના 2 પ્રકાર હોય છે. પહેલાંના જમાનામાં સર્જરી ઓપન ટેકનિક એટલે થોડોક મોટો ચીરો, લગભગ 3 થી 4 ઇંચનો ચીરો શરીરની બેક ઉપર, સ્પાઇન ઉપર પાડી અને ઓપન સર્જરીની ટેકનિકથી કરવામાં આવતો હતો. પરંતુ હવે અમે ઝાયડસ હોસ્પિટલમાં લગભગ બધી જ સર્જરી મિનિમલ ઇન્વેઝિવ પદ્ધતિથી કરીએ છીએ. મિનિમલ ઇન્વેઝિવ પદ્ધતિ એ ખૂબ જ અસરકારક અને કારગત છે.
કારણ કે એમાં દર્દીને જે 3 થી 4 ઇંચનો પડતો ચીરો લગભગ 2 સેન્ટીમીટર જેટલો થઈ જાય છે. એટલે એવું કહી શકાય કે અંગૂઠાના નખની વિડ્થ જેટલો આપણે ચીરો મૂકીએ છીએ અને એની અંદરથી નાની નાની ટ્યુબ ઉતારી અને ઉપર માઇક્રોસ્કોપ લગાવીને સર્જરી કરીએ છીએ. એટલે જે વસ્તુ તમે નોર્મલ 3 થી 4 ઇંચના ચીરામાં જોઈ શકો એટલી ખાલી અંગૂઠાના છિદ્ર દ્વારા, એટલે સિમ્પલ છિદ્ર દ્વારા આ સર્જરી થઈ અને કમ્પ્લીટ સર્જરી કરી શકાય છે. આનું જ બીજું નામ છે મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી, અથવા એને બીજી ભાષામાં માઇક્રો એન્ડોસ્કોપિક સર્જરી કહેવામાં આવે છે. આ સર્જરી કોઈ પેશન્ટ્સમાં અમે અવેક પણ કરી શકીએ છીએ, એટલે કે પગ સૂન કરીને દર્દી જાગતો દર્દી સાથે વાત કરતાં પણ કરી શકાય છે, અને અવેક સ્પાઇન સર્જરી પણ કહેવામાં આવે છે. આ સર્જરીના ફાયદામાં એવું છે કે એક તો ખૂબ જ સામાન્ય નાનું છિદ્ર પડવાથી આને કી હોલ સર્જરી અને ડ્રેસિંગ આપણે લગભગ બેન્ડેડ લગાવીએ એટલે બેન્ડેડ સર્જરી પણ કહેવામાં આવે છે. એટલે આમાં કોઈ પણ પ્રકારનો બ્લડ લોસ થતો નથી, દર્દીના સ્નાયુની ચીરફાડ થતી નથી, એટલે સ્નાયુની અંદર જે રક્તસ્રાવ થાય એ ઓછો થાય છે, વત્તા સ્નાયુમાં જે વીકનેસ આવે ઓપરેશન પછી જે દર્દીને બેક પેઇન ને એ બધું અનુભવ થતો હોય છે એ ઓછામાં ઓછું થાય. પ્લસ આ સર્જરીના 4 થી 6 કલાકમાં અમે દર્દીને ઊભા કરીને ચલાવી શકીએ છીએ, એટલે દર્દીની મોબિલિટી અને દર્દીની રિકવરી ખૂબ જ સ્પીડમાં આવે છે. એટલે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી આવા પ્રકારના સ્લીપ ડિસ્કની સર્જરીમાં ખૂબ જ અસરકારક છે અને દર્દી ખૂબ જ ઝડપથી રિકવર થઈને પોતાના કામ ધંધે લાગી શકે છે. દર્શક મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્પાઇનને લગતી સમસ્યાઓ, તેની સારવાર અને સ્પાઇન સર્જરી વિશે. આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. मिलिए आईपीएस वीर प्रताप सिंह से। रहस्यलोक रविवार रात्रे 7:55 कलाके मात्र संदेश न्यूज पर। આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્પાઇનને લગતી સમસ્યાઓ, તેની સારવાર અને સ્પાઇન સર્જરી વિશે જાણકારી આપી રહ્યા છે ડોક્ટર હિતેશ મોદી. તેમની સાથે આ ચર્ચાને આપણે આગળ વધારીએ. સર, આપણે સર્જરીની વાત કરી રહ્યા છીએ, ત્યારે સામાન્ય રીતે જોવામાં આવતું હોય છે લોકોની અંદર સ્પાઇન સર્જરીને લઈને કેટલીક માન્યતા હોય છે, ખૂબ જ મોટો ડર એક જોવા મળતો હોય છે લોકોના મનની અંદર. આ ડર કેટલો યોગ્ય છે અને આ ડરને દૂર કેવી રીતે કરી શકાય? આ ખરેખર આપણા દર્શક મિત્રોએ ખરેખર જાણવા જેવી વસ્તુ છે, કારણ કે અમે જ્યારે પણ પેશન્ટ્સને જોઈએ છીએ અમારી ઓપીડીમાં, અમને તો ખબર જ છે કે લગભગ 70 થી 80% દર્દીઓ સામાન્ય સારવાર, દવા ગોળી અથવા ફિઝિયોથેરાપીથી ઠીક થઈ જતા હોય છે. પરંતુ ઘણા બધા દર્દીઓ અમારી પાસે આવતા એટલા માટે અચકાય છે કારણ કે એમના મનમાં એક ડર છે કે જ્યારે કમરનો દુખાવો થાય અને ડૉક્ટર MRI કે એવું કાંઈક ઇન્વેસ્ટિગેશન સજેસ્ટ કરે એટલે એમને એમ જ હોય છે કે પેશન્ટ્સને ડૉક્ટર હંમેશા સર્જરી અથવા ઓપરેશન જ કહેશે, તો પહેલો એ ડર દૂર કરી દો કે એવું કાંઈ નથી. 70 થી 80% દુખાવા સામાન્ય ટ્રીટમેન્ટ પણ રેગ્યુલર ટ્રીટમેન્ટ અને અમુક પ્રકારની એક્સરસાઇઝથી મટતા હોય છે. જે મારી મેઇન ફરજ છે કે હું દર્દીના મનમાંથી એ ડર દૂર કરું. બીજો ડર એવો હોય છે કે જ્યારે દર્દીને ઓપરેશનની વાત આવે ત્યારે દર્દી બહુ જ લાંબુ ખેંચતા હોય છે, કારણ કે એમને એક ડર હોય છે કે જ્યારે આ સર્જરી કરાવશું ત્યારે ખૂબ જ બ્લડ વ્યય થશે, પ્લસ દર્દીને પેરાલિસિસ પણ થઈ જશે, દર્દી બહુ જ લાંબો ટાઈમ પથારીવશ રહેશે, જેથી દર્દી કામ નહીં કરી શકે અથવા દર્દી કાયમ માટે વ્હીલચેર પર આવી જશે, દર્દીની નસ ડેમેજ થશે. આ બધા ખૂબ જ ડરના કારણો છે. આને આપણે કમ્પ્લીટ રીતે નાબૂદ કરવાની જરૂર છે અને આ દરેક દર્દી અથવા દરેક વ્યક્તિમાં આનું અવેરનેસ હોવું જરૂરી છે. અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીકલ પદ્ધતિમાં આ ડર રાખવાની કોઈ જરૂર નથી. દર્દી ચાલતું આવ્યું હોય કોઈ સ્લીપ ડિસ્ક કે કોઈ રીઝનથી અને જો એને સર્જરી કરાવવાની જરૂર પડે તો જનરલી દર્દી ચાલતા જ પાછા જાય છે, એમને કોઈ પણ પ્રકારનો પેરાલિસિસ થતો નથી. કોઈ વ્યક્તિ અથવા કોઈ દર્દીને ઓપરેશન પહેલાંથી જ કોઈ કારણસર પેરાલિસિસ હોય તો પણ સર્જરીથી એ સુધરી પણ શકે છે અથવા એ બગડતું તો નથી જ, એની હું ખાતરીપૂર્વક તમને માહિતી આપી શકું એમ છું. પ્લસ અમે ધારો કે કોઈ દર્દીની બહુ
કોમ્પ્લેક્સ અથવા જટિલ સર્જિકલ પ્રોસિજર કરતા હોઈએ છીએ, જેમ કે મણકા ખસી જાય ત્યારે સ્ક્રૂ અને એ બધું નાખીને અંદર સર્જરી કરીએ, કે કોઈ દર્દીનું ટ્યુમર હોય, ઇન્ફેક્શન હોય, કે કાયફોસિસ અથવા સ્કોલિયોસિસ પ્રકારની ખૂંદનું ઓપરેશન હોય, ત્યારે આવા બધા જે દર્દીના મનમાં ડર છે પેરાલિસિસ થવાનો, એ સ્વાભાવિક રીતે રહેલો હોય છે. પરંતુ એને દૂર કરવા માટે અમે અમારી હોસ્પિટલમાં ન્યુરો મોનિટરિંગ નામનું મશીન, એટલે જેને ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગ IONM કહીએ છીએ, એ દરેક સર્જરીમાં દર્દીના શરીર ઉપર લગાવીએ છીએ અને એના ઉપર એક અલગ ડૉક્ટર બેસી અને આખી સર્જરી દરમિયાન નસનું કામ અથવા નસની કાર્યવિધિ કેવી ચાલી રહી છે એ સમગ્ર સર્જરી દરમિયાન નોટિસ કરતા રહીએ છીએ, જેથી કોઈ પણ પ્રકારે કોઈક નસને કોઈક પ્રોબ્લેમ થઈ શકતો હોય તો એમને તાત્કાલિક સર્જરી દરમિયાન જાણવા મળે છે અને અમે એ પ્રોબ્લેમ તાત્કાલિક સુધારી દઈએ છીએ. એટલે ઇન્ટ્રા ઓપરેટિવ ન્યુરો મોનિટરિંગથી આવા પ્રકારના કોઈ પણ ડરથી ગભરાવાની જરૂર નથી કે દર્દીને ઓપરેશન પછી પેરાલિસિસ થશે. બિલકુલ સર, પરંતુ અહીંયા એક સવાલ એ થઈ રહ્યો છે કે કમરના દુખાવાની, મણકાના દુખાવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે દરેક મણકાના દુખાવા માટે થઈને સર્જરી જ જરૂરી બની જાય છે. એ સવાલ ચોક્કસથી થાય અને તેનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ છે કે નહીં એ પણ. આ પણ બહુ જ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે જેમ હમણાં આગળ જ આપણે વાત કરી તેમ જ્યારે તમે દર્દીને અથવા વ્યક્તિને MRIના ઇન્વેસ્ટિગેશન્સ કરાવવાનું કહો ત્યારે એમને એમ જ લાગે કે ડૉક્ટર હવે નેક્સ્ટ સ્ટેપમાં સર્જરી જ કહેશે. પરંતુ આ નિદાન અથવા ઇન્વેસ્ટિગેશનનો મેઇન જે હેતુ છે એ દર્દીને કયા પ્રકારનો રોગ છે એ જાણવાનો છે, અને જે પ્રકારનો રોગનું નિદાન થાય એ પ્રકારે આપણે એમને સારવાર સૂચવી શકીએ છીએ. ધારો કે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ દર્દીને સામાન્ય સ્પાઇનમાં અથવા ગાદીમાં કોઈ પ્રકારનું ઇન્ફેક્શન છે અને દર્દીના સિમ્ટમ્સ તો સેમ જ છે કે દર્દી કમરના દુખાવાના લીધે તમારી પાસે આવ્યું છે. દર વખતે તમે કોઈ ઇન્વેસ્ટિગેશન્સ કરાવ્યા વગર દર્દીને અમુક પ્રકારની દવાઓ અથવા ફિઝિયોથેરાપી, કસરત બધું કરાવતા રહો તો ઘણી ખરી વખત આ ઇન્ફેક્શન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મોટું થઈ શકે છે, જે દર્દીને અલ્ટિમેટલી સર્જરી સુધી લઈ જઈ શકે છે. અથવા અનડાયગ્નોસ્ડ બીમારી હોય તો દર્દીને પગમાં પેરાલિસિસ અથવા પગમાં લકવાની અસર થઈ શકે છે. જેથી MRIનું મેઇન હેતુ જે છે એ ડાયગ્નોસિસ પકડવાનું છે. અને ધારો કે આ પેશન્ટ ઇન્ફેક્શનનું પકડાઈ ગયું MRIથી, તો આપણે સિમ્પલ એન્ટીબાયોટિક અને દવા ગોળીથી આ ઇન્ફેક્શન વગર ઓપરેશનને ઠીક કરી શકીએ છીએ. તો આપણે જેમ આગળ ડિસ્કસ કર્યું તેમ 70થી 80% દુખાવા સામાન્ય રીતે દવાઓથી, કોઈ પણ પ્રકારની ફિઝિયોથેરાપી ડિપેન્ડિંગ અપોન એમના જે સિમ્ટમ્સ અથવા એમના જે નિદાનમાં જે ચિહ્નો સાયટિકાના આવે છે એના પરથી, અથવા ક્યારેક કોઈ દર્દીને નવરૂટ ઇન્જેક્શન્સ એટલે સ્પાઇનની અંદર જ્યાં નસ ઉપર સોજો છે ત્યાં જઈ અને સિમ્પલ ઇન્જેક્શન્સ આપવાથી એ નસ પરનો સોજો ઉતરી શકે છે. તો આ બધી નોન સર્જિકલ ટ્રીટમેન્ટ છે અને આ નોન સર્જિકલ ટ્રીટમેન્ટ પ્રોપર ટાઈમસર લઈએ તો દર્દીના દુખાવામાં અથવા દર્દીના કમરના પ્રોબ્લેમમાં 70થી 80% ટાઈમે વગર ઓપરેશનને આપણે સારવાર કરી શકીએ છીએ. જી ડૉક્ટર હિતેશ, અને એક સવાલ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિને કે દર્દીને એ થતો હોય છે કે સ્પાઇન સર્જરીની વાત આવી છે, શું સ્પાઇન સર્જરી ખૂબ જ ખર્ચાળ હોય છે? સ્પાઇન સર્જરી ખૂબ જ ખર્ચાળ છે. આ બહુ જ કોમન વિષય છે. દરેક દર્દી જ્યારે સ્પાઇન સર્જરી માટે આવે ત્યારે જનરલી એમને નોર્મલ એમના જનરલ ફિઝિશિયન અથવા તો નોર્મલ મેડિકલ ડૉક્ટરથી માંડીને ઓર્થોપેડિક અથવા જનરલ સર્જનથી માંડી અને ધીમે ધીમે સ્ટેપમાં ઉપર ચડતા સ્પાઇન સર્જન પાસે આવતા હોય છે, જે એક ખૂબ જ કોમ્પ્લિકેટેડ સ્ટડી મટીરિયલ છે અને ઇટ બિકમ્સ અ સુપર સ્પેશિયાલિટી ફિલ્ડ. જેમ ન્યુરો સર્જરી અથવા યુરોલોજીની સર્જરી એ જે રીતની અથવા કેન્સર સર્જરી આવે એ પ્રકારની કોમ્પ્લેક્સ સર્જિકલ પ્રોસેસ છે. એટલે દરેક દર્દીના મનમાં એવું હોય કે હવે આ લેવલ પર જઈશું તો ખર્ચો બહુ જ વધી જશે. પરંતુ મારા દર્શક મિત્રોને એવું જ કહીશ કે આ એવું કોઈ પણ પ્રકારની ખર્ચાળ સર્જિકલ પ્રોસેસ નથી. આમાં નોર્મલ તમારા કોઈ ફ્રેક્ચર, અંગના ફ્રેક્ચર થઈ ગયા હોય ને તમે પ્લેટ અથવા નેલ મુકાવીને જે રીતે તમે ફ્રેક્ચરની ટ્રીટમેન્ટ કરતા હોય છે એમાં જે સામાન્ય ખર્ચો થતો હોય છે એવી જ રીતે સ્પાઇન સર્જરીની ટ્રીટમેન્ટમાં ખર્ચો થઈ શકે છે.
બિલકુલ ડોક્ટર હિતેશ, આપણે જ્યારે સ્પાઇનને લગતી સમસ્યાઓ અને તેની સારવાર વિશે, સર્જરી વિશે આપે જ્યારે જાણકારી આપી છે, ત્યારે મહત્વપૂર્ણ રીતે શરીરનું સંચાલન યોગ્ય કરતું એક અંગ કહી શકીએ કરોડરજ્જુને, સ્પાઇનને. ત્યારે અમારા દર્શક મિત્રોને શું સલાહ આપવા ઈચ્છો છો સ્પાઇનની કાળજીને લઈને? દર્શક મિત્રો, સ્પાઇન અને બ્રેઇન એ બે આપણા શરીરના સ્વિચ બોર્ડ છે. સ્વિચ બોર્ડ છે, સ્વિચ આપણી સારી હશે તો બાકીના વાયર્સ તો સારા રહેવાના જ છે. એટલે આપણે ખૂબ જ જાણવું જરૂરી છે કે નાનપણથી જ આપણા સ્પાઇન અથવા આપણા શરીરની કાળજી રાખવી જોઈએ. અને એ કાળજી ન રાખીએ તો સૌથી કોમનમાં કોમન જે દુખાવાની સમસ્યા ઊભી થાય છે એ સ્નાયુને લગતા કમરના દુખાવા છે. એટલે પહેલામાં પહેલું કે દરેક દર્દીએ પોતાના શરીરની કાળજી અમુક પ્રકારની યોગ્ય હળવી એક્સરસાઇઝથી કરવી જોઈએ. દિવસમાં 20થી 30 મિનિટ ચાલવું જોઈએ. જો વ્યક્તિ સાયકલિંગ, સ્વિમિંગ કે હળવી એક્સરસાઇઝ કરવા માટે અથવા કોઈ પણ પ્રકારની સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોય તો નાનપણથી જ રહેવું જોઈએ. આ બધી જ નોર્મલ કાળજી રાખવાથી દર્દીના શરીરમાં ઉદ્ભવતા કમરના દુખાવાને કંટ્રોલમાં રાખી શકાય છે. જે વ્યક્તિને કમરનો દુખાવો સામાન્ય આવી એક્સરસાઇઝ અથવા દવાઓથી ન મટતો હોય તો એને તાત્કાલિક ધ્યાન આપી તાત્કાલિક ડૉક્ટરને મળી અને એનું યોગ્ય MRI અથવા એક્સરે દ્વારા નિદાન કરી અને એની સમયસર સારવાર લેવી જોઈએ. જો સમયસર સારવાર લીધી તો ઘણા બધા કેસમાં જેમાં અંતમાં દર્દી ઓપરેશનમાં જતું હોય છે એને પણ આપણે અટકાવી શકીએ છીએ. એટલે આપણે જેમ કહીએ કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે આપણે જો આપણા શરીર અને સ્પાઇનની કાળજી શરૂઆતથી જ લઈશું તો ઓપરેશન સુધી જતાં પણ આપણે અટકી શકીશું. ડોક્ટર હિતેશ, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને સ્પાઇનને લગતી તમામ જે સમસ્યાઓ છે અને તેની સારવાર સાથે સર્જરી વિશે આટલી મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શક મિત્રો માટે આપી. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. બધું જોયું છે.